તો આ ગોઝારો અગ્નિકાંડ માસૂમોના મોત અને હિપકે ચડ્યું આખું ગુજરાત. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ છે કે જેઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. આ એ જ સરકારી અધિકારીઓ છે જેમણે વટાવી દીધી છે બેશરમીની તમામ હદો અને કરી રહ્યા છે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ. ટીવી9ની ટીમે જ્યારે અગ્નિકાંડ મુદ્દે સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક કર્યો તો આ તમામ લોકો બાય બાય ચારણી રમતા જોવા મળ્યા. ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે જાણે કે અધિકારીઓ છટકબારી શોધતા હોય તેવો ઘાટ ખડાયો. પોલીસ વિભાગ મહાનગરપાલિકા પર દોષનો ટોપલો ઢોળીને દોષિતોને છાવરતું જોવા મળ્યું. મહાનગરપાલિકાનું તંત્ર તો ભર્યા તળાવમાંથી કોરા નીકળવાનો પ્રયાસ કરતું જણાવ્યું. આ તરફ ફાયર વિભાગે પણ નિયમોના પાલન મુદ્દે હાથ અદ્ધર કરી નાખ્યા. અને હવે સવાલ એ થાય કે અગ્નિકાંડ પાછળ દોષિત કોણ? તો તપાસના આદેશ છૂટી ગયા છે અને કમિટીની રચના પણ કરવામાં આવી છે. પણ આ તમામ ગતિવિધિની વચ્ચે પોલીસનો દાવો શું છે એ પણ કેટલીક વિગતો અમે આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જુઓ, પોલીસનો દાવો શું છે. પોલીસે ટિકિટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી. પહેલી વાતે, લાયસન્સ પહેલા જરૂરી વિભાગોની મંજૂરી જરૂરી હતી તેવું પણ પોલીસ વિભાગે કહ્યું. ફાયર એનઓસીની પ્રક્રિયા ચાલુ હોવાનો સીપીએ દાવો કર્યો છે કે એનઓસીની પ્રક્રિયા અમે ચેક કરી રહ્યા છીએ. ફાયર સેફટીના સાધનો ખરીદીના બિલ આ તમામ રજૂ કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો પોલીસ વિભાગ દ્વારા. એટલું જ નહીં, આ બિલ રજૂ કર્યાનું કહીને જવાબદારીમાંથી પોલીસ પણ હાથ ખંખેરી રહી છે. આ એક ચિત્ર ઉપસી રહ્યું છે. હવે મહાનગરપાલિકાનો બચાવ શું છે તેની પણ વિગતો અમે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જુઓ, મહાનગરપાલિકાનું તંત્ર જવાબદારીમાંથી રીતસર છટકવાનો પ્રયાસ કરે છે. હંગામી બાંધકામ માટે મહાનગરપાલિકાની મંજૂરીની જરૂર નહીં તેવું મનપાનું કહેવું છે. બાંધકામ મુદ્દે ટાઉન પ્લાનિંગની મંજૂરી જરૂરી હોય છે. ડોમ જેવા બાંધકામ માટે ટીપી શાખાની મંજૂરીની જરૂર નથી. મહાનગરપાલિકા સહિત ટીપી શાખાએ જવાબદારીમાંથી રીતસરના હાથ ખંખેર્યા છે અને પોતાનો પણ બચાવ કરી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ હોવું જરૂરી છે, બાકી કોઈ જરૂરિયાત નથી. હવે ફાયર વિભાગની જે મોટી વાતો છે તે અમે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. લાજવાને બદલે ગાજ્યા ફાયર વિભાગના અધિકારીઓ. ફાયર એનઓસી માટે કોઈ જ અરજી આવી નથી તેવું પણ કહેવામાં આવ્યું. એનઓસી ન આપ્યાના દાવા સાથે ફાયર વિભાગે હાથ ખંખેરી દીધા છે કે એનઓસી તો અમે આપ્યું જ નહોતું તો પછી ચાલુ કેવી રીતે થયું. નો ડાઉટ કે તેઓ કામ સારું કરી રહ્યા છે. ફાયર ઓફિસરો, બ્રિગેડિયરે ખૂબ સારી કામગીરી કરી, તે આપણે વધાવીએ છીએ. સરાહનીય કામગીરી છે, પણ તેઓ પણ અત્યારે નિયમો જણાવી રહ્યા છે. ગાજતું તંત્ર, બેશરમ બાબુઓ. જુઓ, આ સવાલ કેમ? કારણ કે રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ પ્રવૃત્તિની મંજૂરી કોણે આપી? આ સવાલ થઈ રહ્યો છે. અગ્નિકાંડ પાછળ કયા સરકારી વિભાગના જવાબદારી તેવું પણ સવાલ લોકો પૂછી રહ્યા છે. કેમ જવાબદારીમાંથી છટકી રહ્યા છે સરકારી બાબુઓ? કોણ જવાબદારી લેશે? પોતપોતાના વિભાગ અને નિયમો ગણાવવા બેઠા છે. શું સરકાર નક્કી કરશે કે કોઈ એક વિભાગની જવાબદારી? આ દુર્ઘટના બની છે અને દુર્ઘટનામાં કોની જવાબદારી નક્કી કરો. પોલીસ જવાબદાર, ફાયર વિભાગ જવાબદાર કે મહાનગરપાલિકા? સરકારી બાબુઓ, આ સરકારી બાબુઓ ક્યાં સુધી તેમની જવાબદારીમાંથી છટકતા રહેશે? ક્યાં સુધી તેઓ ભાગશે? કેમ લાજવાના બદલે તેઓ ગાજી રહ્યા છે સરકારી વિભાગ અને તેમના અધિકારીઓ? બાંધકામ અને મંજૂરી મુદ્દે કેમ અધિકારીઓ છટકી રહ્યા છે? કેમ સ્પષ્ટ નથી કહેતા કે એનઓસી નહોતી રિવીલ કરવામાં આવી? પોલીસ, ફાયર, મહાનગરપાલિકા ક્યાં સુધી આંખ આડા કાન કરશે? જો એનઓસી માટે અરજી ન આવે તો ફાયર વિભાગ બેસી રહેશે? ફાયર વિભાગની કોઈ જ ઓથોરિટી નથી, કોઈ ચેકિંગ નહીં. સામાન્ય રેકડી ઉપર ચેકિંગ કરવા જતા રહેતા હોય છે, લારી ગલ્લાવાળાને ત્યાં ચેકિંગ કરવા જતા હોય છે. આ તો મોટું મોતનો ખેલ ત્યાં ચાલતો હતો. શું બુકિંગની મંજૂરી આપી દેવાથી પોલીસનું કામ પૂરું થઈ જાય છે? આ સવાલ પોલીસ વિભાગ પર થઈ રહ્યો છે. ત્યાં તમારું કામ પૂરું થઈ ગયું? કેમ ડોમના બાંધકામ માટે મહાનગરપાલિકા પાસે નથી કોઈ ઠોસ નિયમો? આ સવાલ મહાનગરપાલિકા પર થઈ રહ્યો છે. કાલે મોટી મોટી વાતો કરવામાં આવી કે કોઈને નહીં છોડવામાં આવે. જ્યારે પોતાના વિભાગ પર આવે છે, પોતાના જ અધિકારીઓ પર આવે છે, ત્યારે નિયમો અને કાગળો આગળ ધરી દેવામાં આવે છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ સૌથી મોટો સવાલ એ થાય કે શું ગેમ ઝોન માટે સરકારી ચોપડે કોઈ